गुजरात के गांधीनगर में विधानसभा क्षेत्र से एक बड़ा राजनीतिक और सामाजिक घटनाक्रम सामने आया, जहां नामांकन प्रक्रिया के दौरान भारी जन समर्थन देखने को मिला। इस मौके को समाज के लिए एक ऐतिहासिक और गौरवपूर्ण दिन बताया जा रहा है। जानकारी के अनुसार जितेंद्र मेंगजी कंजारिया, जो द्वारका के जाम खंभालिया क्षेत्र से हैं और सतवारा समाज से आते हैं, उनके नामांकन के दौरान बड़ी संख्या में लोग गांधीनगर विधानसभा क्षेत्र में एकत्रित हुए। इस अवसर पर समाज के लोगों ने दूर दूर से पहुंचकर उनका स्वागत किया और उन्हें सम्मानित किया। भीड़ में महिलाओं और पुरुषों दोनों की भागीदारी रही। बताया जा रहा है कि सतवारा समाज के लोगों ने इस अवसर पर गौरव का क्षण बताया और जितेंद्र मेंगजी कंजारिया को भविष्य में जनसेवा के लिए एक मजबूत चेहरा बताया। समारोह के दौरान उन्हें पारंपरिक सम्मान और आशीर्वाद भी दिया गया। इस कार्यक्रम में जगदीश मंकवाड़ा और सुरेंद्र नगर के अन्य सामाजिक प्रतिनिधियों ने भी अहम भूमिका निभाई। છેવાડાના જિલ્લામાં છેવાડાનું ગામ જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના રામનગર ગામમાંથી એક સામાન્ય કાર્યકર્તા જે પાર્ટી માટે હંમેશા કામ કરતા હોય છે, એની પાર્ટીએ જે નોંધ લીધી છે મિત્રો, આ એ પાર્ટી છે જે વિશ્વની સૌથી મોટી પાર્ટી એક સામાન્ય માણસને સામાન્ય કાર્યકર્તાથી એક જ એના એલાનથી એ દેશનું સર્વોચ્ચ જે ન્યાયતંત્ર છે એમાં એ બેસવાની જગ્યા આપે છે। મિત્રો, બહુ ગર્વ લેવાની વાત છે। આ શીર્ષ નેતૃત્વની વાત હોય કે ગુજરાત સંગઠનની વાત હોય, મિત્રો અહીં બેઠેલા બધા આગેવાનોની વાત હોય, એ બધાના પ્રયાસોથી આ બધું શક્ય બન્યું છે। કહેવાનો મતલબ કે જીતેન્દ્ર તો એક નામ છે, પણ પાછળ જે મેઘજીભાઈ નામ લાગે છે એ મેઘજીભાઈના નામથી પાર્ટીએ જે પોપાએ એની પાછળ સંગઠન પાછળ જે એને મહેનત કરી છે, જે એનો સમય પરિવાર કરતા પણ વધારે પાર્ટીને આપ્યો છે, જ્યારે સારા ખરાબ પ્રસંગમાં પણ સમય પોતે પાર્ટીને વધારે આપ્યો છે, પરિવારને નથી આપ્યો। મિત્રો, એની કિંમત આજે પાર્ટીએ બહુ મોટી કિંમત કરી છે। મને પણ આટલી અપેક્ષા નથી કે પાર્ટી એવડી મોટી જવાબદારી આપે, પણ મિત્રો આ બધું તમારા થકી અને પાર્ટીએ જે ઝીણવટથી કામ કરે છે, પાર્ટી જે સાચા કાર્યકર્તા પોતે પોતાનું કેને આખું નિચોડ આપી દીધું હોય અને પાર્ટી ઘણા બધા એવા કાર્યકર્તા છે। મિત્રો, આ 4 ઉમેદવારમાં જે બીજા 3 ઉમેદવારો છે એ પણ સામાન્ય કાર્યકર્તા છે, એ પણ અમુક તો મારાથી પણ નબળા છે। કહેવાનો મતલબ એ સાવ એવા પરિવારમાંથી આવે છે, એવા કામ કર્યા છે કે પાર્ટીએ આજે એની નોંધ એક ઉચ્ચ બેને કીધું ને કે અમે લોકસભામાં છીએ, એનાથી પણ ઉપલું ગૃહ રાજ્યસભા એમાં નોમિનેટ કરવા। મિત્રો, આ ખાલી વિચારવું અને આનો અનુભવ લેવો